નમસ્કાર. કામરાજ વિભાગ સહકારી ખાન ઉદ્યોગ મંત્રીની ચૂંટણી જોર પર છે ત્યારે ચૂંટણી પ્રચારમાં થયેલા આક્ષેપ બાબતે મુદ્દાઓને રીઝવવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે ગત 5 વર્ષની સુગર મંત્રીના વહીવટને લઈને થયેલા આક્ષેપો બાબતે વિગતવાર માહિતી આપવા આપણી સાથે જોડાયા છે અશ્વિનભાઈ પટેલ, કે જેઓ પોતાની પેનલ સાથે ચૂંટણી જંગમાં હોય. ત્યારે આપણે જાણીએ કે અશ્વિનભાઈ પટેલનું આક્ષેપો બાબતે શું કહેવું છે. આપના વહીવટને લઈને આક્ષેપો થઈ રહ્યા છે. મને એક વાતનું ગર્વ છે કે વહીવટી બાબતનો કોઈ સચોટ આક્ષેપ આજ સુધી મારી સામેની પેનલે કર્યો નથી. એ જ મારા શાસનની સૌથી મોટું જમા પાસું છે. રહી વાત, એ લોકો માર્કેટમાં એવું કહે છે કે પહેલા વર્ષે શરૂઆતમાં ઓછો ભાવ પાડ્યો, પછી છેલ્લા વર્ષે વધારે ભાવ પાડ્યો. તો અમે ડિસેમ્બરની 24 તારીખે શાસનમાં બેઠા પછી 3 મહિના જ અમારું શાસન હતું. પગાર કરવાના પૈસાની ઉતા આર્થિક મુશ્કેલીઓ હતી. જુદી જુદી સંસ્થા પાસે ઉછીના નાણાં લઈને અમે પગાર કરેલો. આજે એ સંસ્થા એટલી સદ્ધર છે એ મારે કહેવાની કંઈ જરૂર નથી. પરંતુ ત્યારે વ્યાજનું ભારણ, કાપણી વાહતુકનો ખર્ચ, રિકવરીમાં છેલ્લા નંબરે, આજે એ પરિસ્થિતિ સૌ પલટાઈ ગઈ છે. વહીવટી ઉત્પાદન ખર્ચ મેં ઘટાડ્યો છે. વ્યાજ ઘટી દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછું આવે છે. કાપણી વાહતુક સૌથી ઓછું આવે છે. એમાં કોઈ મશીનરી નથી, એમાં મગજનું કામ છે. રહી વાત ભાવની, તો પહેલો ભાવ જ્યારે મેં પાડ્યો 2307 રૂપિયા, ત્યારે સમગ્ર સુગર ફેક્ટરીઓએ જે સ્ટોક વેલ્યુ મૂકેલી એ સ્ટોક વેલ્યુ મૂકેલી અને 42 રૂપિયા ઘસારો કાઢેલો. આજે 2025-31 માર્ચના દિવસે મેં જ્યારે ભાવ પાડ્યો છે ત્યારે સુગર ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછી સ્ટોક વેલ્યુ અને ભૂતકાળમાં કામરેજ સુગરના કોઈ શાસનકર્તાએ ઘસારો નહીં કાઢ્યો એટલો 100 રૂપિયા ઘસારો કાઢીને મેં ભાવ પાડ્યો છે. જો અન્ય સુગરની જેમ અને ભૂતકાળમાં જે રીતે ભાવો પાડતા હતા એ રીતે ભાવ પાડતે તો હું કદાચ 3838 રૂપિયા ભાવ પાડી શકતે. પણ મેં ચૂંટણીને લક્ષમાં નથી રાખી. ક્યારેય ચૂંટણીને લક્ષમાં રાખીને કોઈ કામ કર્યું નથી. મારા શાસનમાં ઉત્તરોત્તર છેલ્લા 4 વર્ષનું તમે જોઉં તો ભાવ વધારો કામરેજ સુગર જેમ જેમ પ્રગતિ કરતી ગઈ તેમ તેમ ભાવ વધારો આપતી ગઈ છે. એનો છેલ્લો ભાવ નહીં પણ 2022-23 જોઉં, 23-24 જોઉં, 24-25 જોઉં તો ગત વર્ષ કરતાં જે ભાવ વધારો મળ્યો છે એ કામરેજ સુગરનો જ થયો છે. પણ સામેની પેનલવાળા આ બધા અભ્યાસો નથી એટલે આવી ખોટી વાતો કરે છે. અશ્વિનભાઈ, સામેની પેનલમાં ગત ચૂંટણીમાં જે એકબીજાના હરીફ ઉમેદવાર હતા, હાલ ભેગા છે ને આપણી સામે ઉમેદવારી કરી છે. એટલે જ તો હું કાયમ પૂછું છું કે વહીવટમાં ખામી શું છે. ગઈકાલે સામે આવતા એકબીજા સામે નિવેદન કરતા હતા, આજે સાથે છે તો શા માટે ભેગા થયા એ તો એમને પૂછવું રહ્યું. રહી વાત મારી, તો હું 31 વર્ષે પહેલીવાર કામરેજ ક્રીડા મંદિરનો પ્રમુખ થયો છું. 37 વર્ષે સુગર ઇન્ડસ્ટ્રીમાં પ્રમુખ થયો છું. ત્યારથી આજ સુધી રાજકારણમાં પણ રહ્યો છું, જિલ્લા પંચાયતનો પ્રમુખ પણ રહ્યો છું. મારી પર કોઈ ભ્રષ્ટાચારના એવા કોઈ આક્ષેપો કોઈ ગંભીર થયા નથી. હું મારી જાતની ગાડી, મારું જાતનું ડીઝલ મૂકીને મારા ગરીબ ખેડૂતોનું ભલું કરવા માટે નીકળેલો એક માણસ છું. મેં મારા પરિવારની પણ દરકાર કે કાળજી રાખ્યા વગર મારા 36,000 સભાસદ પરિવારનું ભલું કેવી રીતે થાય એ માટે જ રાત દિવસ એક પ્રમુખ તરીકે નહીં પણ પતાવાળા તરીકે કામ કર્યું છે. ત્યારે આ ચૂંટણીમાં સામેની પેનલ કેમ ઉતારવી પડી એ સભાસદ મિત્રો ખૂબ સારી રીતે જાણે છે. અને જો મેં કંઈ ખોટું કર્યું હોય
તો આવનારા દિવસોમાં 5 વર્ષ પહેલાં કામરેજ સુગરમાં પરિવર્તન ફક્ત કામરેજ સુગરમાં જ થયેલું, બાકીના બધા વહીવટ કરતા તે હતા. આજે દરેક 3 સુગર ફેક્ટરીની ચૂંટણી પતી છે, એમાં પરિવર્તન થયું છે અને મને મારા 36,000 સભાસદ પરિવાર પર વિશ્વાસ છે કે એ લોકો જાતિવાદ, કોમવાદ, લોકોની અફવાઓથી દોરાઈને મતદાન નથી કરવાના. મારા વહીવટ પર વિશ્વાસ રાખીને મારી સહકાર પેનલના તાજવાના ઉમેદવારોને વિજયી બનાવવાના છે, એનો મને વિશ્વાસ છે. અને પુનરાવર્તન કામરેજ સુગરમાં 21 તારીખે થવાનું છે, એની હું સૌને ખાતરી પણ આપું છું. અશ્વિનભાઈ, 5 વર્ષ પહેલા મંત્રી દેવામાં હતી એવું પણ કહેવાય છે. આર્થિક પરિસ્થિતિ ખૂબ નાજુક હતી અને આપના 5 વર્ષના વહીવટ દરમિયાન મંત્રી આજે સદ્ધર બની છે, ત્યારે આક્ષેપો કરવા કેટલા યોગ્ય? સાહેબ, ચૂંટણી આવે એટલે સામેના પેનલવાળા પાસે કોઈ મુદ્દા નહીં હોય એટલે આક્ષેપો કરે, પણ એ આક્ષેપોમાં કેટલું વજૂદ છે એ સભાસદોએ નક્કી કરવાનું છે અને એ વજૂદ જોઈને સભાસદોએ મતદાન કરવાનું છે. એ બાબતે તમે મને પૂછો એની કરતાં સામેની પેનલવાળાને પૂછો, કારણ કે મેં મારા વડીલો, પછી ગોરધન કાકા હોય, નવીન કાકા હોય, જયંતિ કાકા હોય, એ બધાને સન્માનીય નજરે જોયા છે. આજે પણ મારી સુગર ફેક્ટરીની દરેક પરિસ્થિતિથી જયંતિભાઈ અને નવીન કાકા વાકેફ રહી છે. હું એમને દરેક રોજના રિપોર્ટ મોકલું છું અને આર્થિક પરિસ્થિતિ બાબતની પણ ચર્ચા કરું છું. એટલે એમની સાથે મેં કામ કરેલું છે. એઓ પણ સુગર ફેક્ટરીમાં હતા, હું CR સાયણમાં હતો, એટલે એમની સાથે. અને ગોરધન કાકા તો મારા માર્ગદર્શક છે. ગોરધન કાકા ખેડા મંદિરના મેનેજર હતા, હું એમનો પ્રમુખ હતો ત્યારે આ સુગર ફેક્ટરી સ્થપાયેલી. એટલે આ સુગર ફેક્ટરી બંધ થઈ જવાના આરે હતી ત્યારે હું પરદેશ જવાનો હોવા છતાં નવીન કાકાના આ વિસ્તારના આગેવાનોની લાગણીથી અને ગોરધન કાકા પ્રત્યેના માનથી અને મારા તાલુકાની આ એક સંસ્થા બંધ નહીં થઈ જાય એ માટે મેં આ ગત ચૂંટણી લડેલો, વિજય પ્રાપ્ત કરેલો અને સભાસદોએ જે પ્રેમપૂર્વક મને વિજય આપેલો એનું ઋણ અદા કરવા માટે 5 વર્ષ સુધી મેં સતત મહેનત કરીને આ સુગર ફેક્ટરીને ટોચે લઈ ગયો છું. આવનારી 20 તારીખે મારી સહકાર પેનલના તાજવાના નિશાન સાથેના દરેક ઉમેદવારને મારા વહીવટમાં જો લોકોને વિશ્વાસ હોય તો જંગી બહુમતીએ વિજય કરો અને 5 વર્ષ મારા હાથમાં શાસન સોંપીને આપ સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે સૌને અપીલ પણ કરું છું કે ત્રાજવાના નિશાનના ઉમેદવારને જ મત આપીને વિજયી બનાવો. અસ્તુ. આપ સૌનો હું ઋણ સ્વીકારું છું અને આવનારા દિવસોમાં આપના માટે તનતોડ મહેનત કરીને મેં જે સંકલ્પ કરેલો છે કે આવનારા દિવસોમાં કામરેજ સુગર ફેક્ટરીને દક્ષિણ ગુજરાતની નહીં પણ દુનિયામાં સૌથી વધારે ભાવ આપતી સુગર ફેક્ટરી બનાવવાની છે, એનું હું આપ સૌને ખાતરી પણ આપું છું. ફરીવાર આપ સૌ ત્રાજવાના નિશાનના તમામ ઉમેદવારને વિજય બનાવો એટલી જ વિનંતી. આપણી સાથે હતા અશ્વિનભાઈ પટેલ કે જેમનું સ્પષ્ટપણે કહેવું છે કે આજથી 5 વર્ષ પહેલા એટલે તેમના શાસન પહેલા મંત્રી આર્થિક રીતે નાજુક હતી અને દેવામાં ડૂબી હતી, જ્યારે તેમના 5 વર્ષના પારદર્શી વહીવટ થકી મંત્રી આજે ટોચના સ્થાન પર છે. ત્યારે ચૂંટણી દરમિયાન પ્રતિવાદીઓ દ્વારા લગાવી રહેલા આક્ષેપો પાયાવિહોણા હોય અને આગામી દિવસોમાં જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે જ સાણા ખેડૂત સભાસદો તેમને મોટો જવાબ આપશે તેવું પણ તેમનું કહેવું છે.